બનાસકાંઠાના પાલનપુર નગરપાલિકામાં જન્મના દાખલા સુધારા માટે લાંબી લાઈનો લાગી છે। આધાર કાર્ડ, કેવાયસી અને આધાર કાર્ડ અપડેટ માટે જન્મનો દાખલો પુરાવવા માટે ફરજિયાત કરાવશે। જન્મના દાખલામાં વિવિધ વિસંગતતાઓના કારણે સુધારા માટે અરજદારોની લાઈનો લાગી છે। આધાર કાર્ડ અપડેટ કેન્દ્ર તેમજ પાલિકા કચેરીએ જન્મના દાખલા સુધારા માટે અરજદારોના ધર્મના ધક્કા ખાવા પડે છે। અરજદારોએ કામગીરી ઝડપી કરવા કર્મચારીઓ વધારવાની માંગ કરી છે। કચેરીમાં બારોબાર મળતિયાઓના કામ કરાવવાના અને પોતે હેરાન થતા હોવાના અરજદારોનો આક્ષેપ છે। અમે થરાદ થી થોડ વાવ તલાવ સુધી આવો છો। અમે પહેલા ભાગ રાખતો મારા વડગામ તાલુકામાં નવી નગરી મારો ભાગ રાખેલો હતો એટલે મારી બીબીનો જન્મ છો એટલે અમે ઘેર ગયો એટલે મારો દાખલો બગા કોઈ સોયગામ તાલુકો કરવાનો હતો, ભરડવા ગામ કરવાનું હતું, એને ઠકાણે એને ભરડવા લખ્યું જ નથી, એકલું સોયગામ કરી મેલ્યું હતું। એટલે હવે જો અમે દાખલો ઘડાવા જાઉં ચૂંટણી કાર્ડ ઘડાવા જાઉં અમે આ ચૂંટણી કાર્ડ નીકળતું નહીં, એટલે અમે 3 થી 4 ઓટા અમે ગાધા તો મંચમાં ઊંચી પાસીનું ભાડું લઈને અમે આવો એટલે શું કરે જો એટલે કે તમે ઊંચા છો નથી, બીજો જવાબ દેતી નથી, સાહેબો જવાબ દેતા નથી, મને આના જવાબ દેતા, એટલે હવે મારે જાવું છો આ લઈ। મારું નામ સંતોષબેન। લોકો દાખલા લેવા માટે સ્કૂલના અંદર લોકો કે આખું નામ કરાવીને લાવો, અટક આગળ કરાવીને આવો, એના માટે આટલી લોબી લાઈન આવે। અને બીજું શું છે કે 2015 પછીના દાખલા જે છે એની બી આખું નામ કરાવીને આવો અને બારકોડ વાળો દાખલો લાવો, એના માટે આટલી લાઈન લાગી ગઈ। તમને કેવી તકલીફો પડી રહી છે? ડોક્યુમેન્ટમાં કેવા પ્રકારની વિશેષતાઓ સામે આવી છે? ડોક્યુમેન્ટમાં તો લોકોને સમજણ પડતી નથી, એટલે એકને સમજાવવા પડે છે કે ભાઈ આ માટે તમે લિવિંગ સર્ટિફિકેટ લાવો, આધાર કાર્ડની ઝેરોક્ષ લાવો, એવું લાગે તો 50 રૂપિયા ટેમ્પ પર એફિડેવિટ કરાવીને લાવો, એવું લોકોને સમજાવવું પડે। અને આધાર કાર્ડમાં બી જો સ્પેલિંગમાં એ કે એવો ના લખાયો હોય કે આ હોય તો પાછા આધાર કાર્ડ વાળા હોય પાછું મોકલે, પાછો દાખલો આપણે સુધારવો પડે, એના માટે આ લોબી લાઈનો લાગી જાય। અરજદારોને એવું કહેવું છે કે સીધું અંદર લોકો ઘૂસી ગયા છે, એમના કારણે અમારે લાઈનો ઉભી રહેવી પડે છે। અરજદારો સહેજ બારી ખુલી નહીં, એક હાથે 10 જણ અંદર આવી જાય, હવે 10 ને તમે બહાર કાઢતા લોકોને અંદર લાગે, 10 ને પછી અમે બહાર કાઢીએ કે બારીમાં આવી પૂછો, તમે બારીમાંથી દાખલા લો અને લાઈનમાં ઉભા રહો, લોકોને લાઈનમાં નથી ઉભા રહેવું, ડાયરેક્ટ બારું ખુલ્યું એટલે સીધા અંદર ઘૂસી જવું। એટલે લોકો બી અમને સપોર્ટ કરે અને એ રીતે કરે તો અમે અમારું કામ સરળ રીતે કરી દઈએ। અહીંયા સીધા કોઈ એવા લોકો મળતી આવે છે કે જેમને સીધું અંદરથી કામ કરે? ના, એવું કશું નહીં હોતું, લોકોને ભ્રમ હોય કે પેલો અંદર પેલો ઘૂસી ગયો હોય એટલે કે અંદર ઘૂસી ગયો હોય એટલે કે એમનું કરશે, પણ અમે એમને કહીએ કે બહાર બારીમાં આવો અને લાઈનમાં દાખલા લો। આપનું નામ અને હોતો? મારું નામ નરેશ કુમાર અંબાલાલ જોશી છે, હું સબ રજિસ્ટ્રારની પોસ્ટ ઉપર। દિનેશ ઠાકોર, દિવ્યાંગ ન્યૂઝ, બનાસકાંઠા।